પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી ફેઝ 2નું કર્યું લોકાર્પણ। ગાંધીનગરમાં 5 નવા મેટ્રો સ્ટેશન થશે કાર્યરત। મહાત્મા મંદિરથી પીએમ મોદીએ મેટ્રોને આપી લીલી ઝંડી। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી જૂના સચિવાલય સુધી કરી મેટ્રોની સવારી। રાજકોટમાં પીએમ મોદીએ સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટનું કર્યું ઉદ્ઘાટન। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, એક સમયે મોરબી, જામનગર અને રાજકોટ આ ત્રિકોણ મિની જાપાન બનવાની કરી હતી વાત। આજે જોઈ રહ્યો છું હકીકત। રોકાણકારોને કહ્યું, યહી સમય હૈ, સહી સમય હૈ। તેર નવી સ્માર્ટ જીઆઈડીસી અને મેડિકલ ડિવાઇસ પાર્ક સાથે સૌરાષ્ટ્ર કચ્છના વિકાસને મળશે નવી ગતિ। સમિટને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ઓટો, સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જીમાં આગળ વધી રહ્યું છે ગુજરાત। 24 વર્ષમાં 3.57 લાખ કરોડનું એફપીઆઈ આવ્યું। તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, 1500થી વધુ એમઓયુ થવાની શક્યતા। રાજકોટ સમિટમાં 22 દેશના 350 વિદેશી ડેલિગેટ્સ અને 5000થી વધુ ઉદ્યોગકારો રહ્યા ઉપસ્થિત। દેશ વિદેશના ઉદ્યોગપતિઓએ ગુજરાતમાં રોકાણને ગણાવી ઉત્તમ તક। તો અંબાણીએ આગામી 5 વર્ષમાં 7 લાખના રોકાણની કરી વાત। પ્રભાસ પાટણની ધરતી પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, એક શક્તિશાળી પ્રતીક। સોમનાથ સ્વાભિમાન પર્વ એ હજારો વર્ષોની યાત્રાનું પર્વ। સોમનાથ શાશ્વત દિવ્યતાનું પ્રતીક। પીએમ મોદીએ દેશવાસીઓને એકજૂથ થવા કર્યું આહવાન। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરમાં વિધિવત કરી પૂજા અર્ચના। સોમનાથ દાદાને જળાભિષેક કરી ઉતારી આરતી। મહાદેવના ચરણમાં શીશ ઝુકાવી કર્યું નમન। મંદિર પરિસરમાં કલાકારો સાથે ઢોલને આપી તાલ। તો ઋષિકુમારો દ્વારા કરાયેલા મંત્રોચ્ચાર પણ સાંભળ્યા। આવતીકાલે પીએમ મોદી અમદાવાદમાં જર્મન ચાન્સલર ફ્રેડરિક મર્ઝ સાથે સાબરમતી આશ્રમની લેશે મુલાકાત। બાદમાં બંને નેતાઓ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં લેશે ભાગ। ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં દ્વિપક્ષીય બેઠક। નર્મદા, વડનગર, દ્વારકા અને કચ્છ સહિત અનેક જિલ્લામાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન। વિદેશી પતંગબાજોએ આકાશમાં બતાવ્યા કરતબ। આવતીકાલથી અમદાવાદમાં શરૂ થશે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ। અને રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત। 3.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર। અમરેલીમાં 7.8, રાજકોટમાં 8.9, ભુજમાં 9, ગાંધીનગરમાં 9.5 ડિગ્રી તાપમાન। અમદાવાદ સહિત અનેક શહેરોમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસની છવાઈ ચાદર।